નમસ્કાર. ધોરણ 10 CBSE સાયન્સ ચેપ્ટર 6 લાઈફ પ્રોસેસીસ. લાઈફ પ્રોસેસની અંદર આપણે ન્યુટ્રિશન ભણીએ છીએ ને એમાં પણ ઓટોટ્રોપિક ન્યુટ્રિશન ભણીએ છીએ. ઓટોટ્રોપિક ન્યુટ્રિશન જે છે એ ફોટોસિન્થેસિસની પ્રોસેસ ઉપર આધાર રાખે છે અને ફોટોસિન્થેસિસના 3 તબક્કા છે. એક તો એબ્સોર્પ્શન ઓફ લાઇટ energy by chlorophyll, conversion of light energy to chemical energy and splitting water molecules into hydrogen and oxygen, અને reduction of carbon dioxide to carbohydrates. બરાબર. ત્યાર પછી આપણે જોયું હતું કે why chlorophyll is essential for photosynthesis. ક્લોરોફિલ એ આ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા માટે કેમ જરૂરી છે એના માટેની એક્ટિવિટી 6.1. તો 6.1 ની અંદર ટેક અ પોટેડ પ્લાન્ટ. આ પોટેડ પ્લાન્ટ એટલે કેવો પ્લાન્ટ? કુંડામાં હોય એવો. બરાબર, કુંડામાં રોપેલો હોય. ટેક અ પોટેડ પ્લાન્ટ વિથ વેરીગેટેડ લીવ્સ. બરાબર, આ વેરીગેટેડ લીવ્સ એટલે કેવા લીવ્સ? કેવા લીવ્સ? ફોર એક્ઝામ્પલ મની પ્લાન્ટ ઓર ક્રોટોન. વેરીગેટેડ. બરાબર. ઓય લાવતા આપણી બુક વિજ્ઞાનની. વિવિધ રંગી. વેરીગેટેડ એટલે વિવિધ રંગી. બરાબર, જુદા જુદા રંગના પાન હોય એવા છોડ તમારે લેવાના છે. બરાબર, વિવિધ રંગી એટલે ડિફરન્ટ કલર્ડ. બરાબર, સાદી ભાષામાં આપણે એવું કહીએ. પછી કીપ ધ પ્લાન્ટ ઇન અ ડાર્ક રૂમ ફોર 3 days. હવે જે સનલાઇટ આપણે જોઈએ છે એ સનલાઇટ આપવાની નથી અને એને ડાર્ક રૂમમાં રાખવાનો છે. સો દેટ ઓલ ધ સ્ટાર્ચ ગેટ યુઝડ અપ. જે કાર્બોહાઈડ્રેટનું સ્ટાર્ચમાં રૂપાંતર થઈને સ્ટોર કરી રાખેલું, જે બચત કરી હતી, એ સ્ટાર્ચ જે છે એ વપરાઈ જાય છે. કારણ કે નવો ખોરાક બનતો નથી એટલે જે છે એ જ વાપરવો પડે છે. બરાબર. નાવ કીપ ધ પ્લાન્ટ ઇન સનલાઇટ ફોર અબાઉટ 6 hours. બરાબર, અહીંયા 3 days. બરાબર, અને અહીંયા 6 hours. તો હવે પાછો એ જ પ્લાન્ટને તમે 6 કલાક માટે સૂર્યપ્રકાશમાં મૂકો. પ્લક અ લીફ. પ્લક એટલે પાંદડું તોડો. ફ્રોમ ધ પ્લાન્ટ. માર્ક ધ ગ્રીન એરિયાઝ ઇન ઇટ. બરાબર, એની અંદરના જે ગ્રીન એરિયા છે, લીલા રંગના એરિયા, એને તમે માર્ક કરો. એન્ડ ટ્રેસ ધેમ ઓન ધ શીટ ઓફ પેપર. અને એને ટ્રેસિંગ પેપરથી. ટ્રેસિંગ પેપર એટલે ઉપર જે પેપર મૂક્યું હોય એમાં નીચેની છાપ ઉપર દેખાય. ટ્રેસિંગ પેપર જે કોપી કરવા માટે તમે એન્જિનિયરોને તમે બધા ઉપયોગ કરતા હતા એ. બરાબર, તો ટ્રેસ ધેમ ઓન અ શીટ ઓફ પેપર. બરાબર, એટલે આની ઉપર એ ટ્રેસિંગ પેપર મૂકી દેવાનું અને તમારે આ બધી એરિયા તમારે માર્ક કરી લેવાનું. ડીપ ધ લીફ. હવે એ જે લીફ છે, પત્તું, પાંદડું, એને શેમાં બોળવાનું? ઇન બોઇલિંગ વોટર. ગરમ પાણીની અંદર એને બોળવાનું છે. ફોર અ ફ્યુ મિનિટ. થોડીક વાર માટે. આફ્ટર ધીસ immerse it in a beaker containing alcohol. બરાબર, તો પહેલા અંધારામાં મૂક્યું તો સ્ટાર્ચ વપરાઈ ગયો.
પછી એને 6 કલાક માટે સનલાઇટ આપી. સનલાઇટ આપ્યા પછી એ પાંદડું તોડી લીધું, ગ્રીન એરિયા એનો માર્ક કર્યો. પછી એને ગરમ પાણીની અંદર થોડીક મિનિટો બોળી, બરાબર. અને પછી એને ગરમ પાણીમાંથી બહાર કાઢી અને આલ્કોહોલવાળા બીકરની અંદર એને મૂકવાનું છે. કેરફુલી પ્લેસ ધ એબવ બીકર ઇન અ વોટર બાથ. હવે આ જે બીકર છે એને વોટર બાથની અંદર મૂકવાનું છે. એન્ડ હીટ ટીલ ધ આલ્કોહોલ બિગિન્સ ટુ બોઇલ. આલ્કોહોલ જે છે એ ઉકળવા માંડે, ગરમ થઈને ઉકળવા માંડે ત્યાં સુધી એને ગરમ કરો, બરાબર. તો પછી કહે છે વોટ હેપન્સ, પછી શું થાય છે. હવે વોટ હેપન્સ આવે તો ઓબ્ઝર્વેશન આવ્યું, શું થાય છે. વોટ હેપન્સ ટુ ધ કલર ઓફ ધ લીફ. એટલે આપણે જે કેમિકલ રિએક્શનની અંદર જે સ્ટેટ જોયા હતા કે ભાઈ કોઈ પણ કેમિકલ રિએક્શનમાં ટેમ્પરેચર, કલર, બરાબર, એના સબસ્ટન્સીસ એ બધું જુદું થાય ને એ એટલું વસ્તુ આપણે જોવાનું હતું, બરાબર. તો અહીંયા કલર ચેન્જ જોવાનો. વોટ હેપન્સ ટુ ધ કલર ઓફ લીફ. વોટ ઇઝ ધ કલર ઓફ ધ સોલ્યુશન, બરાબર. જે આલ્કોહોલવાળું જે પાણી હતું એની અંદર આપણે મૂક્યું હતું તો એનો કલર કેવો થઈ જાય છે. હવે આટલું એક પ્રોસેસ પૂરી થઈ. હવે ફરીથી શું કરવાનું છે. નાવ ડીપ ધ લીફ, એ પાંદડાને ડીપ ધ લીફ ઇન અ ડાયલ્યુટ સોલ્યુશન ઓફ આયોડીન, બરાબર. આયોડીનના સોલ્યુશનમાં એને ડુબાડવાનું છે ફોર અ ફ્યુ મિનિટ. ટેક આઉટ ધ લીફ એન્ડ રિન્સ ઓફ ધ આયોડીન સોલ્યુશન, બરાબર. રિન્સ ઓફ એટલે ખંચેરી નાખવું અથવા તો ચોખ્ખું કે સાફ કરી નાખવું, બરાબર. ફરીથી પાછું ઓબ્ઝર્વ કરવાનું. ઓબ્ઝર્વ ધ કલર ઓફ લીફ એન્ડ કમ્પેર ધીસ વિથ ધ ટ્રેસિંગ ઓફ ધ લીફ ડન ઇન ધ બિગિનિંગ, બરાબર. એ વખતે જે આપણે ગ્રીન એરિયા માર્ક કર્યો હતો એવો એની જોડે હવે એને કમ્પેર કરો એ કલરને, બરાબર. વોટ કેન યુ કન્ક્લુડ. હવે કન્ક્લુઝન એટલે નિર્ણય. બેનો તફાવત જોઈને પછી હવે તમને શું ખબર પડે છે. તો વોટ કેન યુ કન્ક્લુડ અબાઉટ ધ પ્રેઝન્સ ઓફ સ્ટાર્ચ ઇન વેરિયસ એરિયા ઓફ ધ લીફ, બરાબર. તમારું જે સ્ટાર્ચ હતો, બરાબર, જે પાંદડામાં અમુક જગ્યાએ સ્ટોર થયો હતો, અંધારામાં રાખવાથી એ સ્ટાર્ચ તમારો વપરાઈ ગયો હતો. તો એ પ્રેઝન્સના કારણે કયા એરિયામાં સ્ટાર્ચ હતો એ હવે તમને આનાથી કમ્પેરિઝનથી ખબર પડે, બરાબર. તો આ જે કમ્પેરિઝનમાં જે ઓબ્ઝર્વ કર્યું એ ઓબ્ઝર્વેશન ક્યાં આપેલું હશે. તો તમારી બુક નવનીતની અંદર આપેલું હશે, એક્ટિવિટી 6.1. આ રહી, બરાબર. હા, આ જે ક્વેશ્ચન્સ છે આપણા એના આન્સર છે. વોટ હેપન વેન ધ પ્લાન્ટ ઇઝ કીપ ઇન ડાર્ક ફોર 2 to 3 days. 2-3 દિવસ એને અંધારામાં રાખ્યું તો શું થયું. ઓલ ધ સ્ટાર્ચ ગેટ યુઝ અપ વેન ધ પ્લાન્ટ કેપ્ટ ઇન ડાર્ક ફોર 2 to 3 days. પછી વોટ હેપન ટુ ધ કલર ઓફ લીફ વેન કીપ ઇન બોઇલિંગ આલ્કોહોલ. આલ્કોહોલની અંદર નાખ્યું તો કેવો કલર થયો. તો એ આપણો ક્વેશ્ચન હતો. તો વેન ધ લીફ ઇઝ કેપ્ટ ઇન બોઇલિંગ આલ્કોહોલ ઇટ ગેટ ડીકલરાઇઝ એટલે કલરલેસ થઈ જશે, બરાબર. વોટ ઇઝ ધ કલર ઓફ ધ આલ્કોહોલ સોલ્યુશન. આલ્કોહોલ સોલ્યુશનનો કેવો કલર હતો. વેન ધ લીફ ઇઝ ટેકન આઉટ ફ્રોમ ઇટ ધ કલર ઓફ આલ્કોહોલ સોલ્યુશન ઇઝ ગ્રીન વેન લીફ ઇઝ ટેકન આઉટ ફ્રોમ ઇટ. એટલે એ લીલો કલર પાંદડામાંથી ક્યાં જતો રહ્યો. આલ્કોહોલના સોલ્યુશનમાં, બરાબર. સ્ટેટ ઓફ યુઝ આયોડીન સોલ્યુશન. આયોડીન સોલ્યુશન ક્યારે વપરાય. તો આયોડીન સોલ્યુશન ઇઝ યુઝ ટુ નો પ્રેઝન્સ ઓફ
એ કેમ વપરાય છે? તો પ્રેઝન્સ ઓફ સ્ટાર્ચ, એટલે સ્ટાર્ચ એમાં હાજર છે એ જોવા માટે, એની પ્રેઝન્સ જોવા માટે. વોટ કેન યુ કન્ક્લુડ, આપણે કન્ક્લુઝન લેવાનું છે, બરાબર? તો અંદર બુકની અંદર એક ક્વેશ્ચન છે પણ આન્સર અહીંયા આપેલો છે. કન્ક્લુડ શું? વોટ કેન યુ કન્ક્લુડ અબાઉટ ધ પ્રેઝન્સ ઓફ સ્ટાર્ચ ઇન વેરિયસ એરિયાઝ ઓફ લીફ? We conclude that the presence of starch is detected with iodine solution in only such areas. કયા એરિયામાં સ્ટાર્ચ તમને મળ્યો? વેર ક્લોરોફિલ પ્રેઝન્ટ, બરાબર? જે જગ્યામાં આ ક્લોરોફિલ હતો એ જ જગ્યામાં તમને સ્ટાર્ચ છે એવું ખબર પડી, બરાબર? તો હવે શું? તો વોટ વિલ ધ infer from, what will the infer from this activity? આનામાંથી આપણને શું જાણવા મળે છે, બરાબર? ઇન્ફર એટલે શું, માહિતી શું મળી આના પરથી? તો કે this activity explain that chlorophyll is essential for photosynthesis, બરાબર? ક્લોરોફિલ જરૂરી છે, બરાબર? and surplus glucose stored in the form of starch as internal reserve energy, બરાબર? જે વધારાનો જે સ્ટાર્ચ તરીકે ગ્લુકોઝ જે સ્ટોર થયો હતો ઇન્ટરનલ એનર્જી તરીકે, બરાબર? એ અહીંયા આગળ અંધારામાં રહે, જ્યારે એને સનલાઇટ મળતી બંધ થઈ જાય ત્યારે એ વપરાઈ જાય છે, બરાબર? અને એટલા માટે આ ક્લોરોફિલ એને ફોટોસિન્થેસિસની પ્રક્રિયા માટે, એટલે પ્રકાશ સંશ્લેષણ માટે આ ક્લોરોફિલ જરૂરી છે. કારણ કે જે એરિયામાં ક્લોરોફિલ હતું ત્યાં જ સ્ટાર્ચ હતું, જે એરિયામાં ક્લોરોફિલ નહોતું ત્યાં સ્ટાર્ચ નહોતું. એટલે અમુક જગ્યા તમને ખાલી બતાવે છે, બરાબર? તો એવું નહીં કે ભાઈ અંદર આપણને આપી દીધું છે તો એ પ્રમાણે આપણે કરી નાખવાનું. એનો આ બધાના આન્સર તમને ક્યાં આપેલા છે? અહીંયા આપેલા છે. તો એ આન્સર આપણે તૈયાર કરવાના છે, બરાબર? પછી હવે બીજી વસ્તુ આવે છે, બરાબર? અહીંયા આગળ ફોટોસિન્થેસિસની એક પ્રક્રિયામાં ક્લોરોફિલ એસેન્શિયલ, એના માટે આપણે એક્ટિવિટી કરી કે અંધારામાં રાખ્યું, સૂર્યપ્રકાશ બંધ કરી દીધો તો શું થાય છે, બરાબર? નાવ લેટ અસ સ્ટડી હાઉ ધ પ્લાન્ટ ઓબ્ટેન્સ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? હવે બીજું તત્વ કાર્બન ડાયોક્સાઇડ એને કેવી રીતે મળે છે પ્લાન્ટને? ઇન ક્લાસ 9 નવમા ધોરણમાં we had talked about stomata. આ સ્ટોમેટા શું છે? વાયુરંધ્રો, એટલે પ્લાન્ટનું સ્ટોમેટા એટલે પ્લાન્ટનું, તું કહે છે એમ જ, બ્રીધિંગ ઓર્ગન, બરાબર? તો એ સ્ટોમેટલ પોર્સ, કાણા, વાયુરંધ્રો કહેવાય એને. ફિગર 6.3 ની અંદર બતાવ્યું છે. હવે વિચ આર, આ સ્ટોમેટા શું છે? વિચ આર ટાઇની પોર્સ, નાના નાના કાણા છે, પ્રેઝન્સ ઓન ધ સરફેસ ઓફ લીવ્સ, બરાબર? પાંદડાની સપાટી પર આવેલા હોય છે, બરાબર? મેસિવ એમાઉન્ટ ઓફ ગેસિયસ એક્સચેન્જ, બરાબર? મોટા ભાગની જે ગેસની, વાયુઓની અવરજવર ટેક પ્લેસ ઇન ધ લીવ્સ થ્રુ ધીસ પોર્સ ફોર ધ પર્પઝ ઓફ ફોટોસિન્થેસિસ, બરાબર? આ પાંદડાના જે આ કાણા છે, પાંદડાની સપાટી પર જે કાણા છે, એ કાણાની અંદરથી વાયુઓની અવરજવર થાય છે, મોટા ભાગના વાયુઓની અવરજવર ત્યાંથી જ થાય છે. અને એ કયા, આ અવરજવર શેના માટે થાય છે? તો ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે થઈને થાય છે. પણ it is important to note here that exchange of gases occurs across the surface of steam, બરાબર? પણ અહીંયા બીજું એક નોંધવું જોઈએ કે આ એક્સચેન્જ ઓફ ગેસીસ એટલે વાયુઓની જે અવરજવર છે એ સ્ટીમ એટલે એનું જે પ્રકાંડ હોય છે, થળિયું જે હોય છે ત્યાંથી પણ થાય છે. ડાળી કે થળિયું જે કહેવાય ત્યાંથી પણ થાય છે. પછી
રૂટ્સ મૂળ દ્વારા પણ થાય છે, અને લીવ્સ એઝ વેલ એટલે પાંદડા દ્વારા, એટલે ત્રણેય જગ્યાએથી એનું હવાની અવર જવર થાય છે. બરાબર. સિન્સ લાર્જ એમાઉન્ટ ઓફ વોટર કેન ઓલ્સો બી લોસ્ટ. આ હવાની અવર જવર સિવાય બીજું શું થાય છે? તો કે લાર્જ એમાઉન્ટ ઓફ વોટર કેન ઓલ્સો લોસ્ટ થ્રુ ધીસ સ્ટોમેટા. બરાબર. એટલે આ સ્ટોમેટા વાયુરંધ્રો છે, એ વાયુરંધ્રો દ્વારા શું એ શેના ઉપયોગમાં આવે છે? તો એક તો ગેસિયસ એક્સચેન્જ અને વોટર લોસ્ટ. બરાબર. ધ પ્લાન્ટ ક્લોઝિસ ધીસ પોર્સ. બરાબર. હવે પ્લાન્ટ પાછો આ કાણાઓને બંધ કરી દે છે when it does not need carbon dioxide for photosynthesis. આ પ્લાન્ટને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જોઈતો નથી હોતો, એકવાર લઈ લીધો પૂરતા પ્રમાણમાં છે, હવે બીજો વધનો જોઈતો નથી, તો એ શું કરે છે? કાણા બંધ કરી દે છે કે હવે કોઈ અંદર આવે નહીં. બરાબર. અને આપણે શું કરીએ? ખાધા પછી અંદર ઓર કરીએ. તો હવે જ્યારે ઓપન થાય છે ત્યારે ગેસનું એક્સચેન્જ થાય છે અને વોટર લોસ થાય છે, પણ જ્યારે બંધ થઈ જાય છે ત્યારે આ બધું અટકી જાય છે. ધ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ ધ પોર ઇઝ ધ ફંક્શન ઓફ ગાર્ડ સેલ. બરાબર. ગાર્ડ સેલ. બરાબર. આપણા રક્ષક કોષો જે કહેવાય, ગાર્ડ ટુ ગાર્ડ એટલે રક્ષક કોષો. આપણા શરીરમાં પણ રક્ષક કોષો હોય અને પ્લાન્ટમાં પણ રક્ષક કોષો હોય કે જે પ્લાન્ટનું રક્ષણ કરતા હોય. બરાબર. તો એ ફંક્શન, આ રક્ષક કોષોનું ફંક્શન શું છે? તો ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ધ પોર્સ. બરાબર. સારી જોઈતી વસ્તુ અંદર લેવાની, ખરાબ વસ્તુ બહાર કાઢી નાખવાની, ખરાબ વસ્તુને અંદર નહીં આવવા દેવાની અને સારી વસ્તુને અંદરથી બહાર નહીં જવા દેવાની. બરાબર. એટલે કામની વસ્તુ જ આપણે રાખવાની. તો પ્લાન્ટમાં પણ એ બુદ્ધિ છે કે એ કામની વસ્તુ જ અંદર રાખે છે. બરાબર. આપણું શરીર પણ એ જ કામ કરે છે. તો ગાર્ડ સેલ એટલે આપણા શરીરની અંદર ગાર્ડ સેલ, રક્ષક કોષો પણ હોય અને આપણા શરીરમાં ભક્ષક કોષો પણ હોય. રક્ષક કોષો જે આપણા શરીરનું રક્ષણ કરે, એને પ્રોટેક્ટ કરે, અને ભક્ષક કોષો જે આપણા શરીરના વધારાના બગડેલા નકામા સેલ હોય એને ખાઈ જાય. એટલે રામ અને રાવણ બંને આપણામાં છે. આપણે કોને બહાર કાઢવો એ આપણે નક્કી કરવાનું. બરાબર. તમારે રાવણને બહાર કાઢવો છે તો રાવણને બહાર કાઢો, તમારે રામને બહાર કાઢવો છે તો રામને બહાર કાઢો. બરાબર. બધું જ અંદર છે. પણ આ પ્લાન્ટ છે એ પણ જુઓ, પ્લાન્ટ પણ સારી સારી વસ્તુનું જ કામ કરે છે. બરાબર. ખરાબ વસ્તુને બહાર કાઢી નાખે છે કે અંદર આવવા નથી દેતું. તો આપણે પણ એ કામ કરવું જોઈએ. ધ ગાર્ડ સેલ સ્વેલ. સ્વેલ એટલે સૂજી જાય છે. વેન વોટર ફ્લોઝ ઇનટુ ધેમ. જ્યારે પાણી અંદર આવે છે ત્યારે આ ગાર્ડ સેલ, રક્ષક કોષો ફૂલી જાય છે. કોઝિંગ ધ સ્ટોમેટલ પોર્સ ટુ ઓપન. બરાબર. અને એના દ્વારા શું થાય છે? ગાર્ડ સેલ દ્વારા અંદર જેવું પાણી ભરાય છે એટલે એ સૂજી જાય છે. હવે સૂજી જાય એટલે ખુલી જાય. બરાબર. સિમિલરલી ધ પોર્સ ક્લોઝ ઇફ ધ ગાર્ડ સેલ શ્રિંક. જ્યારે સંકોચાઈ જાય છે ત્યારે પાછા કાણા બંધ થઈ જાય છે. એટલે ખુલે બંધ થાય, ખુલે બંધ થાય. અંદર જ્યારે કોઈ આવે ત્યારે ભરાઈ જાય એટલે ખુલી જાય. બરાબર. પછી અંદરનું કામનું વસ્તુ લઈ લીધું એટલે પાછું બંધ થઈ જાય, ફરી પાછું ખુલી જાય, ફરી પાછું બંધ થઈ જાય. તો આ વાયુરંધ્રોનું કામ છે. બરાબર. તો હવે આ વાયુરંધ્રો ગેસિયસ એક્સચેન્જ થયું. બરાબર. તો એ તમારું કાર્બન ડાયોક્સાઇડની જે પ્રોસેસ છે, એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડની શું પ્રોસેસ છે? તો કાર્બન ડાયોક્સાઇડની પ્રોસેસમાં રિડક્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ ટુ કાર્બોહાઈડ્રેટ. બરાબર. એનું કાર્બોહાઈડ્રેટના સ્વરૂપમાં, એટલે પાચન કરી શકાય એવા અથવા તો શોષી શકાય એવા સ્વરૂપમાં એનું રૂપાંતર કરે છે, ટ્રાન્સફર કરે છે.
હવે એના માટે એક્ટિવિટી 6.2 બરાબર. ટેક 2 હેલ્ધી પોટેડ પ્લાન્ટ. તંદુરસ્ત પ્લાન્ટ લેવાના છે 2. બરાબર. અહીંયા ખબર પડશે કે કોનામ રામ આવ્યું કોનામ રાવણ આવ્યું. વિચ આર નિયરલી ધ સેમ સાઇઝ. પાછા બંને સેમ સાઇઝના, એટલે બંને 9મા 10મા ધોરણમાં ભણતા હોય એવા જ વિદ્યાર્થી આપણે અહીંયા લેવાના. કીપ ધેમ ઇન ટુ ડાર્ક રૂમ ફોર 3 days. ફરીથી પાછા 3 દિવસ સુધી અંધારામાં રાખવાના. માણસ સારો છે કે ખરાબ છે, એનામાં સંસ્કાર છે કે નથી, બરાબર. રામ છે કે રાવણ છે એ અંધારામાં જ ખબર પડે, બરાબર. એટલે 3 દિવસ સુધી એને અંધારામાં રાખવાનું, બરાબર. નાવ પ્લેસ ઈચ પ્લાન્ટ ઓન અ સેપરેટ ગ્લાસ પ્લેટ. કાચની એક પ્લેટ રાખવાની ને એની ઉપર એને મૂકવાના. પ્લેસ અ વોચ ગ્લાસ કન્ટેનિંગ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ભરેલો વોચ ગ્લાસ બાય ધ સાઇડ ઓફ વન ઓફ ધ પ્લાન્ટ. બરાબર. એક પ્લાન્ટની અંદર એટલે એની બાજુમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું? તો KOH. આ આપણને ક્યાંથી ખબર પડે? કેમિકલ રિએક્શનમાંથી, બરાબર. અને એ અહીંયા લખી દેવાનું એટલે આપણને ફરી મગજમારી ના થાય, બરાબર. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અહીંયા બાજુમાં મૂક્યો એક રકાબીમાં. ધ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઇઝ યુઝડ ટુ એબ્સોર્બ કાર્બન ડાયોક્સાઇડ. આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શેના માટે વપરાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવા માટે, બરાબર. તો કવર બોથ પ્લાન્ટ વિથ સેપરેટ બેલ જાર. અહીંયા ઘંટ જેવો જે જાર હોય, કાચનો એક જાર જેવું હોય, વાસણ હોય, એનાથી એને બેલ જાર કહેવાય. અને એનાથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એઝ શોન ઇન ફિગર 6.4 એ રીતે એને ઢાંકી દો. હવે નીચે કાચની પ્લેટ લખાઈ છે, એની ઉપર તમે આ રીતે એટલે હવા ચુસ્ત થઈ જાય, બરાબર. હજી પાછું હવા ચુસ્ત કરવા માટે અંદર બહારની કોઈ વસ્તુ જાય નહીં. એના માટે પાછું શું કરવાનું? યુઝ વેસેલાઇન ટુ સીલ ધ બોટમ ઓફ ધ જાર ટુ ગ્લાસ પ્લેટ સો ધેટ ધ સેટઅપ ઇઝ એરટાઇટ. એરટાઇટ વસ્તુ કે કોને કહેવાય? કે જ્યાં હવાની અવર જવર થઈ શકે નહીં. તો પ્લેટ મૂકી દી, એની પર જાર મૂક્યો, એની ધાર ઉપર વેસિલિન લગાવી દીધું એટલે એ પેક થઈ ગયું. હવે ત્યાંથી વાયુઓની એક્સચેન્જ થશે, ગેસિયસ એક્સચેન્જ થશે નહીં, બરાબર. હવે આ બધું કર્યું આપણે અંધારામાં રાખ્યા પછી કર્યું આ બધું, બરાબર. હવે પછી શું કહે છે? તો કીપ ધ પ્લાન્ટ્સ ઇન સનલાઇટ ફોર અબાઉટ 2 hours. અંધારામાં કેટલા દિવસ? 3 દિવસ. અહીંયા 6 hours હતું, અહીંયા 2 hours, બરાબર. તો આ ટાઈમિંગ એટલા માટે યાદ રાખવાનો કે આપણે જ્યારે આ પૂછ્યું હોય ત્યારે કેટલા અવર્સ, આ પૂછ્યું હોય ત્યારે કેટલા અવર્સ, લાઇટમાં એને કેટલા અવર્સ રાખવાનું, બરાબર. હવે પ્લક અ લીફ, ફરીથી પાછું પાંદડું તોડો. ફોર ઈચ પ્લાન્ટ, દરેક પ્લાન્ટ પાસેથી. એન્ડ ચેક ફોર ધ પ્રેઝન્સ ઓફ સ્ટાર્ચ, બરાબર. હવે સ્ટાર્ચની હાજરી અહીંયા જુઓ. સ્ટાર્ચ એટલે સંગ્રહ કરેલો ખોરાક, સ્ટોર્ડ ફૂડ, બરાબર. એઝ ઇન ધ એબવ એક્ટિવિટી, બરાબર. ઉપરની જે એક્ટિવિટી છે એમાં જે રીતે કર્યું એ જ રીતે. તો અહીંયા આગળ જે રીતે કર્યું હતું એ જ રીતે આપણે કરવાનું છે. તો શું કર્યું હતું આપણે? પહેલાં આલ્કોહોલમાં ને પછી આયોડિનમાં, બરાબર. એવી જ રીતે કરવાનું છે. ડુ બોથ ધ લીવ્સ શો ધ પ્રેઝન્સ ઓફ ધ સેમ એમાઉન્ટ ઓફ સ્ટાર્ચ. શું આ બંને જે પાંદડા હતા એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ સરખું હતું? પછી કહે છે વોટ કેન યુ કન્ક્લુડ, બરાબર. અહીંયા પ્લક કરીને જે કર્યું એ શું થયું? ઓબ્ઝર્વ.
બરાબર. હવે કન્ક્લુડ ફ્રોમ ધીસ એક્ટિવિટી, આના પરથી તમે શું એ કરો છો, બરાબર. તો હવે એના જે ક્વેશ્ચન્સ અહીંયા આવ્યા એ ક્વેશ્ચન્સના આન્સર અહીંયા આગળ આપણને આપેલા છે. તો આપણે પહેલાં નીચેથી જોઈએ છે. ડુ બોથ ધ લીવ્સ શો ધ પ્રેઝન્સ ઓફ સેમ એમાઉન્ટ ઓફ સ્ટાર્ચ, તો કે નો, બંનેમાં સરખા પ્રમાણમાં સ્ટાર્ચ દેખાતો નથી, બરાબર. ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ ધ ઇન્ક્રીઝ ઓફ વિચ ગેસ ઇન ધ એટમોસ્ફિયર ધ કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટ ઓર્ગેનિઝમ્સ આર ઇમ્પોર્ટન્ટ. To prevent the increase of CO2 gas in the atmosphere, the conservation of plant organisms are important. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એને હાજરી જોઈએ, બરાબર. કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટ, બરાબર. પ્લાન્ટની અંદર ખોરાકનું ટ્રાન્સપોર્ટ કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ. પછી રાઇટ યોર ઇન્ફરન્સ, આગળ પણ આવ્યું હતું ઇન્ફર, તો ઇન્ફરનો શબ્દ છે નાઉન જેવો કે ઇન્ફરન્સ, તો રાઇટ યોર ઇન્ફરન્સ બેઝડ ઓન યોર ઓબ્ઝર્વેશન એન્ડ સ્ટડી. તો હવે શું આવે છે જુઓ. ધ પોટેડ પ્લાન્ટ બી સો નોર્મલ ફોટોસિન્થેસિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. કેમ? તો કે ત્યાં પેલી ડીશ મૂકેલી નથી, એટલે ત્યાં કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં ફોટોસિન્થેસિસ બરાબર થયું, બરાબર. એટલે ત્યાં આગળ ફોટોસિન્થેસિસ થયું તો સ્ટાર્ચનું પ્રમાણ વધારે રહ્યું. ધીસ શો દેટ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ નેસેસરી ફોર ફોટોસિન્થેસિસ, બરાબર. હવે વાય ઇઝ ધ સ્ટાર્ચ નોટ ફોર્મ ઇન ધ લીફ ઓફ ધ પ્લાન્ટ કેપ્ટ અંડર બેલ જાર વિથ KOH, જ્યાં KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂક્યું હતું એમાં સ્ટાર્ચ બન્યો નહીં. કેમ? તો કે સ્ટાર્ચ ઇઝ નોટ ફોર્મ ઇન ધ લીફ ઓફ ધ પ્લાન્ટ કેપ્ટ અંડર ધ બેલ જાર વિથ KOH, બરાબર. અહીંયા KOH એટલે હવે અહીંયા આગળ આપણે શબ્દોમાં લખવાનું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. તો આપણને ખબર પડે કે આનું આ થાય ને આનું આ થાય. તો એલોંગ વિથ ઇટ, બીકોઝ આવું કેમ થયું? તો કે KOH એબ્સોર્બ CO2 ફ્રોમ એર, અંદરની જે હવા હતી એમાં જે કાર્બન ડાયોક્સાઇડ હતો એ આ KOH એબ્સોર્બ કરી લીધો, બરાબર. એટલે કાર્બન ડાયોક્સાઇડ વગર તો સ્ટાર્ચનું નિર્માણ થાય નહીં. તો CO2 ઇઝ નોટ અવેલેબલ ફોર ફોટોસિન્થેસિસ એન્ડ ધ સ્ટાર્ચ ઇઝ નોટ ફોર્મ, બરાબર. તો સ્ટાર્ચ કેમ ના બન્યો? તો કાર્બન ડાયોક્સાઇડ નહોતો, કારણ કે એ કોણે શોષી લીધો હતો? KOH. KOH એટલે શું? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. તો એણે શોષી લીધો હતો, એટલા માટે આપણને એ મળ્યો નહીં, બરાબર. હવે આ બંને એક્ટિવિટી 6.1 અને 6.2 બેઝડ ઓન ધ ટુ એક્ટિવિટીઝ પરફોર્મ એબવ can we design an experiment to demonstrate that sunlight is essential for photosynthesis, બરાબર. હવે ત્રીજું શું આવ્યું? સનલાઇટ, બરાબર. આ બંને તો જોયું કે ભાઈ ક્લોરોફિલ જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ જોઈએ. તો હવે આપણને એવું ખબર પડે કે સનલાઇટ પણ જોઈએ એમ કે. સો ફાર we have talked about how autotrophs એટલે સ્વયંપોષી સજીવો meet their energy requirement, એ એમનું પોષણ કેવી રીતે મેળવે છે. but they also need other raw material for building their body, બરાબર. પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે, બરાબર. પણ એને કાચો માલ તો જોઈએ ને, ખોરાક બનાવવા માટે કાચો માલ તો જોઈએ ને, તો એ કાચો માલ એને બહારથી જોઈએ છે. હવે કાચા માલમાં શું મળે છે? તો કે વોટર used in photosynthesis is taken up from the soil by the roots in the terrestrial plant, બરાબર. આ ટેરેસ્ટ્રિયલ પ્લાન્ટ એટલે કયા પ્લાન્ટ છે ભાઈ?
બરાબર. તો આપણને આ ટેરેસ્ટ્રિયલ પ્લાન્ટ એટલે સ્થળજ વનસ્પતિ. સ્થળજ વનસ્પતિ, બરાબર. એક જગ્યાએ ચીટકી રહે એવી, બરાબર, વેલા જેવી નહીં, બરાબર. તો એમાં પાણી એના મૂળ દ્વારા ખેંચાય છે. પછી અધર મટીરિયલ, વોટર સિવાય અધર મટીરિયલ કયું? તો કે લાઈક નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ આર ટેકન અપ ફ્રોમ ધ સોઇલ. બરાબર. માટીમાંથી હજી બીજું શું શું લેવાય છે? તો કે આપણે અહીંયા આગળ એને અલગ પાડીએ, માટીમાંથી શું લેવાય છે? તો સોઇલમાંથી શું લેવાય છે? તો કે વોટર, પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન એટલે આપણું Fe, બરાબર, અને મેગ્નેશિયમ એટલે Mg, બરાબર. આ બધું લેવાય છે. હવે એમાંથી જે આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન ઇઝ એસેન્શિયલ એલિમેન્ટ used in the synthesis of protein and other compound. બરાબર. આપણે જે આ કાર્બોહાઈડ્રેટમાં ફેરવ્યું, પણ ખોરાકમાં પ્રોટીન પણ હોય, તો પ્રોટીન અને બીજા જરૂરી તત્વો જે છે એનું પાચન કરવા માટે તમારે નાઇટ્રોજન જોઈએ, બરાબર. પણ આ કોના માટે? પ્લાન્ટ્સ માટે, બરાબર. તો this is taken up in the form of inorganic nitrate or nitrites. આ નાઇટ્રોજન કેવી રીતે લેવામાં આવે છે? નાઇટ્રેટ અથવા તો નાઇટ્રાઇટ ફોર્મમાં. or it is taken up as organic compound. બરાબર. ઇનઓર્ગેનિક હોય તો શું અને ઓર્ગેનિક હોય તો શું? ઓર્ગેનિક compound which have been prepared by the bacteria from atmospheric nitrogen. વાતાવરણમાં જે નાઇટ્રોજન હોય છે એને બેક્ટેરિયા એ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ફેરવી દે છે અને એ ડાયરેક્ટલી એ લઈ શકે છે. અને એ રીતે પ્રોટીન સિન્થેસિસ, તો પ્લાન્ટની અંદર પ્રોટીન સિન્થેસિસ માટે નાઇટ્રોજન જરૂરી છે, અને જે આપણે જમીનમાંથી લઈએ છીએ એના મૂળિયા દ્વારા, બરાબર. તો હવે આપણે જે આવ્યું એમાં સનલાઇટ પણ જરૂરી છે. એટલે ક્લોરોફિલ જરૂરી છે, કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે અને સનલાઇટ. આ ત્રણ વસ્તુ જરૂરી છે, બરાબર. આ બધું કાર્બોહાઈડ્રેટ્સનું સિન્થેસિસ કરે છે અને આ જે છે એ તમારું પ્રોટીન સિન્થેસિસ